હા મારી ચામુંડા હા મારી ચામુંડા હા મારી ચામુંડા એક ઘરનું કોમ એક ઘરનું શેતરનું કોમ બધી સાથી કોમ આવે શીખા મેઠિયા ગોતેવાય રહેતા નહીં તો એ મેઠિયા તો ગોતતો તો પડે ને કારણ કે ભાઈ ખોઈ ગયો ભાઈ વગર અવસર અધૂરું રે એમ કરતા ભાઈને પહેલા ગોતો તો બરોબર પહેલા ગફુરજી ફોન કરવા દે ઉપર ગફુરિયા ઉપર हेलो गफूरजी बोले गफूरजी चौकल હતા ચોકબ બાર ચમ ઈ કહું કોઈ ફરવા જ્યા હો અલ્યા ઈ કઈ એટલા બધા બોલામણું હતું હશે ભલા આદમી ચેટલા જઈને તમે તો પડ્યા હો એવું એમ ના તમે નતું કહી રહ્યું કે ગફુરજી તમે ફ્રેશ બેસ થઈને તૈયાર રહેજો આપણે બીજા દાડે ગોતવા જાવ તમે કે સારું હવે મારે એકલા ગોતવા જવાનું એટલા કોઈક મોનતા બોનતા પૂરી કરવા જ્યાં તમે બોલો એવું એમ ને અલ્યા પણ તમારે બધી વાત સાચી પણ મારે હવે એકલા ગોતવા જવાનું તમે હોય તો કોઈક મજા આવે એકલા જો ઘડી ગોતવાનો ચી જગ્યા ગોતો તમને મેળવા કે હું આમ જાઉં કે શીખવું કરું મને તો કોઈ હુજ જ ના પડે હા હા બરોબર એવું એમ ને તો હું કહું એક કામ કરો તો આજનો દાડી હું જતા હું ગોતવા બરોબર કાલ તમે તૈયાર રહેજો કાલ કોઈ વાતનું કે ગમે તે વાતનું કોઈ બોનું ના જુઓ બરોબર તો આજનો દાડી હું ગોતતા હું તમે જે કોમ હોય બધું પટાતા હો આ તો ભલા આદમી તમે ફોન કરે મૂકો હવે તૈયાર છે તમે ઘરે દાબાનો તો ડાયરેક્ટ સીધો હું પાતો મૂકો લાઈ ફોન કરે કહું ફ્રેશ બેસ થઈ જાય નહીં આ તો તમે ફોન કરો તમે કે હું તો બહાર જોઉં વાત સાચી હવે હું એક કામ કરું કે આ ગફુરજી પેલા ગફુરજી છો આપણે મેઠાનો ફોટો રે ને એ બધાને હવે બતાવું તાણે મેળા આવે ન કે મને તો શું કરવો થાવ તો કે આ ચિયો આવ્યો કે આવો એવું એમ ને તમે હવે સોશિયલ મીડિયા વાયરલ કર્યું જ છે ને તમે જતા રહે હવે મારે એકલો હું વાયરલ થઈ જઈ એનું હું ના એક કામ કરો તમે કાલ આવી જાજો હું અત્યારે ગોતવા જવું બરોબર એ હારું હો ખરેખર હું એમને તો પૈની જ પડી નહીં લાગી મને લાગતું જ નહીં કે યાર ભાઈ ગોત્યા પેલા થાય કારણ કે મેઠ્યું ખોવાઈ ગયું અને આરે જોન તો ફર ફર કરે ઘડીક માઉન્ટ આબુ જાહા ઘડીક જુનાગઢ જાહા ઘડીક મોનતા પૂરી કરવા જાહા એટલે પૈના ગોતો પછી બધી રીતે તમે જેમ ફરવું એમ જેમ કર્યું એમ કરજો પેલા તો પૈના ગોતો નકો કોઈક વાત લઈ જા પબ્લિક કે અરે ભાઈ વગર અવસર સી રીતે કરશે કારણ કે ભાઈ તો મોર જુઓ ને ગમે તે કોમમાં ભાઈ તો મોર જુઓ ભાઈ વગર કશું ના થાય અત્યારે હો જ્યાં બરોબર ફરવા જ્યાં બરોબર જવા દીધા આજનો દાડી પણ કાલ હોય એમને લીધા વગર ગોતવા જાવું નહીં કારણ કે કાલ લીધા વગર એમને એ સિવાય મેળ જ નહીં કારણ કે કાલ હું ગોતવા જાઉં ને એટલે ગફુરજી મોર જુઓ જ કારણ કે મને એકલા તો કશું ખબર જ ના પડે ગફુર જુએ તો કોઈક વાતનો આમ નિકાલે આવે સી રીતે વાત કરવી સી રીતે બેહવું સી રીતે બોલવું ચાલવું બેહવું એ બધું ખબર પડે અત્યારે જવા દેખો જ જ્યાં કાલ એમની વાત કાલ ગમે તે થાય પણ આ ગોત્યા વગર નહીં મેળવાનો એ ઓને કે ખુલ કહો આમ ખુલ તો એક તો ખરેખર પેલી કહેવત નહીં પેલા ભજન નહીં ગાયું કર્મનો સંગાતી રાણા મારું કોઈ નથી હે લખ્યા એના જુદા જુદા લે હે લખ્યા એના જુદા જુદા લે કે મારું કોઈ નથી મને ભજન ગાતા આવડતું નહીં પણ તો ગાવું પડે કારણ કે પેલો મેઠો ચોક બેઠા આડા આવડો ચોક બેઠો હું વાપરે તો ના લાગે કે મારા ઓલે ગીત ગાય હાર્યો અત્યારે ગીત ગાવાનો ટાઈમ નહીં કશું કરવાનો ટાઈમ નહીં એને ગોતો પછી ગોત્યા વગર એને મેન નહીં આવે અત્યારે જવા દે કેવા લઈ આ સાઈડે કોઈ દેખાતું નહીં કોઈ હશે જ નહીં હોય કોઈ આવતું જાતું નહીં હોય તો કોણ હશે હવે હા કાકા વાયો હા બિયાઓ નહીં ના ના
મેઠા ડોહાન પાડે તા અલે મેઠો નહીં પડ્યા. હા ના ના મેઠો તો ખોરી રહ્યો. સાચું કયો સાચી તે વાત છે. તમારું કોમ પડ્યું તો તમે મેઠા ડોહાન ખોરી રહ્યો મારે તો કોમ હ. અલ્યા તમને હું વાત કે આવી અલે આ એટલે મેઠો ડોહાન આવી ગયો હરી હઈ ઉપર તો નહીં આવી ગયો એટલે ને ઉપર ના ના હા તાણ. રીહેન જતો રે ક્યારથી હા ઘરથી કોઈ બૈરો બોલ્યા તા? એટલે બૈરા કોઈ નહીં બોલ્યું એક સાઈડ પેલા ગફુરજી છોકરાનો ઘરે અવસર આવ્યો હો વિવાહ આયા તો એ રે જતા રહે કે શું કરવાનું આ તો પૈસા કાઢવા પડતા છે. એટલે પૈસા નહીં પૈસા એમને 1 રૂપિયો કાઢવા નહીં થતા અમે બધું આલ દઈએ મોર મોર પણ રીહેન જો શું કરવા? તમે સાપરે આયા તા ના આજ તો આયો ને એને ખોલી રહ્યો. હા એને ખોલી રહ્યો. તે તમારું કોમ પડ્યું પ્યારની કોઈ દલાલી કરો તો તમે ખરી રહો મારે એના જોડે થોડા પૈસા લેવાના. એવું એમ ને ઓહો. તૈયાર બૈયાર થઈને હેડે એટલે કોઈ મેઠા ઘર સાઈડ જાતા હોય તો હવે કે હું ભેગો થયો ને તો પૈસા અલગ લેતો મારે વડે. હું એ ગોતવા જ હેડ્યો હું એવું હો? ખરેખર એનો હાથમાં થઈને હું મારવાનો નહીં મેલું હા. કારણ કે આ ચોથો દાડો થયો ગોતા આઈને મને જ બકાયદા ચેડ ફેવરો મારો છે પણ ભેગો નહીં થતો. એવું એમ ને એક સાઈડ અમે ઘરે અવસર આવ્યો ભાઈનો બરોબર અને એક સાઈડ આરે આવું કરે ભાઈ વગર અવસરો અધૂરો કોક વાત લઈ જાય કે અરે ભાઈ હા. વગર અવસર છે એ રીતે કરે વાત છે સાચી હો, ખરી વાત છે. ભાઈ મોટો જોગ ના જોગ જો મોટો ભાઈ સિવાય અવસર થાય નહીં. હા તમારી વાત સાચી છે હા. કોક અમન કહી જાય બીજા દાડે કે તમે હા. ભાઈ નતો ને અવસર સી રીતે કર્યો ના મેઠિયાને ખોળવો પડશે. મારે એનું બહુ કોમ પડ્યો અગત્યનું કોમ. એવું એમ ને જો તમે ફોટો બતાવું જુઓ ફોટો બતાવું તમને એવો મેઠી જો જો ચેવું નખરા કર્યા એને વાને શિખર ચોકન રહ્યું ફોને ના ઓલા આવ્યો પાહો ફોન લાવ્યો પણ પૈસા કેમ કોઈ ના હાલતો નહીં ગમનો હારો. એટલે હું એમ કહું તાને જો એ આ જો આ ફોટો વાનો હા આ જો જોયો આ રહ્યો જો આ જો આવો આ મેઠો આ રહ્યો હો પણ હું આમ તો ખોળી રહ્યો હું. એવું એમ ને તમે મારજો ને હું એ મારે બરોબર અને ગફુરજી મારશે અલગથી બરોબર. બધી કઈ ઉઠા દેજો હાથમાં આવે એટલે ના, ના, નક્કી નક્કી. કે કેટલા રસ્તા પર હશે તો ઓમ જાવ કોઈ ખબર જ પડતી નહીં એક કામ કરવા દે ખેતરમાં નહીં લઈ જને પંચર પર છે પાહુ એક કામ કરે દે બધું લોક ને બોક મારવા દે અને હવે જાઉં ગમે તે કોક ને કોક ભેટાળો થા હા એટલે કોક મળે ને તો પૂછું તો મેઠિયો સાઈડ આયા તો આ મેઠા એ તું ચોકણી જે કણ હોય એ કણ આવતો રે મેં તને કશું કીધું નહીં કે ગફુરજી કોઈ કીધું નહીં તો તું રેહના કારણે જતો રહ્યો હું ખેતરમાં આવ્યો ગામમાં તો ગોત્યું હતું તો ગામમાં બાચી પડ્યું ઘણું અને હવે ખેતરમાં આવ્યો ખેતરમાં તું ચોક હોય ને તો તને લેતો જાઉં કારણ કે આ અવસર ટુકડો આવ્યો હ ભાઈઓ વગર કોઈ ના થાય મેઠા જબરજસ્ત કર્યું હોય ને તો એક સાઈડ મેઠ્યો જરતો નહીં એક સાઈડ ગફુરજી આજે બાર જ્યો હું કરું મને તો કોઈ હુજત પડતી નહીં ઓ એક કામ કર ઓમ જવા દે મેઠ્યા આ મેઠા મેઠિયા તો દેખાતો નહીં મેઠ્યો નહીં દેખાતો કે કશું નહીં ના લારી કની હારી મેઠા હા જો હવે ગાડું વળ્યું પાટા ઉપર કારણ કે મેઠિયો ગોમમાં ચોય નહીં કે નહીં ચોય એના હગાવાલા ખેતરમાં જ આવતો રહે કારણ કે પોણી વળ્યું એટલે પોણી વાળતો હશે અને આ ગાડું એના ઓલે રાતે એનો પોણા કરતો હશે ને એટલે આ ગાટલામાં બાટલા બધું પડ્યું એટલે રાતે હોય આરામ જ કરતો હોય 101% મને હોય જ લાગવો જોઈએ હવે ગાડી પાટો પર હવે ગફુરજી કોઈ ફોન કરીને કહી દેવું હવે કોઈ ચિંતા કરતા નહીં કોઈ મેઠિયાનો પત્તો મળી ગયો હ એનો ખેતરમાં જ છે એ કોમ કર આ સાઈડ જવા દે એ કણ જ આવો જો બીજે ચોય આવો અને જો ખરેખર હાથમાં આવે ને તો એને મોમ એવો મારે ને તો જિંદગી ભરી એનો નેકળવાનું તો ભૂલશે નહીં આવું ના આવું ઈ કણ જવા દે મેઠિયા તું આજ હાથમાં જા તારો આજ ખતરો હોગા મેઠિયો હોય ને હે. લે મેઠિયા બહાર આય તું બહાર આવજે પેલા બહાર આય કેટલા દિવસથી ગોતાવો મેઠે હોય બહાર આય વાપડો મેઠો દોહો વાયો એમ તો યાદ જ હો ખરેખર અરે ગોતતા નહીં ઘણા દિવસથી હાથમાં આયા નહીં તે આવો સમ વાપરતા નહીં મેઠા મેઠો જતો રહ્યો હે. એટલે એ હું વળી તમે મેઠ્યો જેવો સમજ્યો હા મેઠિયો જતો રહ્યો. દેદામાં ઘેર આવ્યો હા હતો. દેદામાં ઘેર આવીને મેઠો હે. એટલે તમે સી રીતે વાત ખબર પડી કે મેઠો જતો રહ્યો તમને ચોય ખબર પડી તો માં ઘેર આવ્યો તો દેદા. એટલે બેઠો તમને કઈ છે કે હું જતો રહ્યો રીહાઈને આવતો રહી કીધું હા હા એટલે 2 દિવસથી તમને હું વાત કરું બધે પૂછતો મેઠિયાનો ચોય હતો પતો નહીં ઘેર દેદા આવીને
જો મારો હું તમે ઉભા ફોટો બતાવું. એક જ મિનિટ હો ખાલી ફોટો. આરો ફોટો જુઓ. આ મેઠ્યો દેવામાં ઘેરે ગયો હે. અલ્યા તમને હું કેવું પેલા ગફુરજી હું 3 દિવસથી કાઢા પીઠા આમ ગોત કરીએ તો હજુ હતો પતો નહીં. અને એક સાઈડ વાપડો મારી વાત, એક સાઈડ એમના ઘેર અવસર આવ્યો બરોબર ગફુરજી છોકરાનો, તારે ક્યાંથી રહીને જતા રહ્યા ભાઈ વગર અવસર સી રીતે કરવો કયો? મેઠ્યો દેવામાં ઘેરે ગયો હે. રહી જો એમ ના હું દેદા રહ્યો હે. એટલે પેલા કોંતીજી એમને હમા મળે તો કોંતીજી એમ જ કહેતા હતા કે મારા ઘેરે આવીને જ્યાં ચાપવાણી કરી ગયા. દેદામાં ઘેરે ગયો હે. એટલે એવું જ કરતા હશે. અરે બધા ઘેર ચાપવાણી જ કરવા જતા હશે સ્પેશિયલ. તમારા ઘેર દેદા રહી ગયો હે. એવું એમ તમારા જોડે આમ રહેતા ખરા, તમારી જોડે વાતચીત કરી હે? હા હા તો હું કેવરાય હો. એટલે પણ બધી વાત સાચી હા, પણ તમારે તો ઠીક છે. અમે હવે ગાધા પીધા આમ તરસ્યા વગર મરી હેડે હું કઈ હેડે. મારા પાણી વાળી છે. અલે બધી વાત સાચી, તમે પોણી વાળી હો પણ આઈને કોઈ ઘેર ના જવાય ને. પણ દેદા રહી ગયો પણ આ મારા પાણી વાળી હું છે આવું કેવા. અલે રિહાઈ જ્યો હોય તો આઈને ઘેર ના ફરવાય ને બધાના. જો ગોડું ગણા સાચી વાત છે. તાણ કોઈ ઘેર આયા અવસર આવ્યો હો, એક સાઈડ નજીક અવસર આવ્યો અને આરે આવું કરે એટલે આમ ચેકનો જીવ બળી જાય. મારા પાણી વાળી છે માં કેવા છે બાબુ. અરે વાત સાચી હ. અને તમે શરમમાં કોઈ ના કઈ કહો એટલું સમજો. તો એ વાપડો એક કામ કરો, જો મેઠિયાનો હતો પતો મળે ને તો અમને કેવરાજો બરોબર. અત્યારે પાણી વાળે જો તમે. આવજો તાર. હા ખરેખર પોપટજી જોડે જઈને આવ્યો હીરે કે મેઠ્યો મારા ઘેર આયા તો ચા પાણી કરવા, તો મારા ઘેર 2 દાડા રહી ગયો. પછી પેલા પોપટજી શિખરજી પેલા આર્યા કોંતીજી કે મારા ઘેર આયા તો આરે એક કોમ આરે એવું જ કરતો હશે કે બધા ઘેર જઈને ચા પાણી જ કરતો હશે. આર્યો આ રીતે રહી ના જવાનું ભલા આદમી. જો કે આ તો હારા કે પેલા પોપટજી ને કોંતીજી ને કે બીજો છોકરો તો અરબો થાવ પૂછ્યા વગર ડાયરેક્ટ ચાકના ઘરે ચા પાણી કરવા જતો રહી. એક કોમ કા ગાડું લઈને જવાનું, પણ જો ગાડું લઈને જઈએ જો ખખડ બખડ થાય તો એને ખબર પડી જાય ક્યારે મને ચીડે છે ગોતો આવ્યો એટલે ગાડું નહીં લઈ જાવ. ગાડામાં કોઈ ભલેવા નહીં તો ગાડું લઈ જઈને કરું હું કુટી બાડું જાય. ગાડો પર એક ગીત ગાઈ નાખું, કારણ કે પેલા ભાઈએ ગીત ગાયેલું રોહિત ઠાકોરે પેલું કઈડે ગાડો વાર્તા હતા એટલે એના ઉપર એક મસ્ત ગીત થઈ જાય. તૈની મોરસ બેની ચા મજૂરી કરી જીવતા તા, તૈની મોરસ બેની ચા મજૂરી કરી જીવતા તા. હે જમાનો બદલાણો મારો કઈડ્યો ગાડો વાળતા તા. ધબડા કિચન ચંગ ચંગ ધબડા કિચન ચંગ ચંગ ધબડા કિચન. પેલા રોહિત ભાઈએ ગીત ગાયેલું અને કે કઈડે ગાડો વાળતા હતા એ વાત સાચી જ છે. એટલે અમારે તો કઈડે ગાડો વાળતા હતા તો અમારે મેઠે ગાડું વાળ નાખ્યું, આખી જિંદગીનું ગાડું વાળ નાખ્યું હો. ગોતે અમને માઈ નાખ્યા. ખરેખર એક વાર નો હાથમાં આવી જાય ને તો એને ગાડું નહીં એને તો આખો વાળી નાખવો. પેલા હાથમાં બધી એક વાર નો ખરેખર એવો આવી રહ્યો હું ને એટલે મારું મન જોણે હું જેટલો આવી રહ્યો હું. પણ મેઠ્યો આજુબાજુ હોય ને તો આપણે તો એને સારું લાગે એટલે એના માટે એક રેગડી થઈ જાય કે મેઠા ઓફળજે કે પબ્લિક મને મેળા મારસ કે મેઠિયા તું ગમે તે જગ્યાએ હોય અમારી સાથે તું આવી જા. કારણ કે પેલા ગફુરજી ના છોકરાનો અવસર સાવ અધૂરો પડ્યો છે કે મેઠા ઓફળો ને. અલ્યા તમે જેટલો અમને તડપાવો છો એટલું અમારું મન જોણસ કે મેઠિયા તું જો કરી નહીં જડી તો કરી અમે તને ગોત કરવાના છે. એ ઓફળ ને મેઠા ઓફળ ને જો કરી તું મને હાથમાં નહીં આવી ને તો ઘરી હું તને ગોત કરે. હું અને ગફુજી બંને સાથે તને ગોત્યા વગર તો નહીં મેલીએ. તો મેઠે વાપર ગમે તે તું જગ્યા હંતાડો છે ખેતરમાં કોઈ બી જગ્યા હંતાડો છે ને તો તું યારી રેગડી વાપરી હશે ને તો તારે મારા જોડે આવવું પડશે. અત્યારે ઘેર જવા દે, ફ્રેશ થવા દે, ગફુજી 2 જણા હારે ગોતવા જાવ. ઘરે જવા દે તારે મેઠિયા. ભલે તું બાઈ નહીં કરતો પણ તું હાથમાં દાડે તું જ્યો જ છો સમજી લે. આ મારું દેશી ગોમડિયા